બહુ સુંદર મજાનું છે. હેલો મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સવાર પડી ગયું છે, તમે જોઈ શકો છો. સવારનો લુક કંઈક આવી રીતનો છે. અહીંયા હાલી બેઠી જો ભાગી. તો મિત્રો, સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજે, કારણ કે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ મારો વ્લોગ શેના ઉપર છે. કન્ટિન્યુ રહેજો, તમને પણ મજા આવશે વ્લોગ જોવાની. તમે સવારનો નજારો માણો અહીંયાનો, મારા ઘરનો કેવો છે લુક. તો ચાલો તમને બતાવું. શું કરો છો તમે? કાના ભગવાનને સ્નાન કરાવી અને હવે દીવાબત્તી નવરાવી નહીં ખાતે? હા, નવરાવી અને આરતી ઉતારવાની છે. કાના ભગવાનને થાનકે બેસાડી દઈએ. કાના ભગવાન ઉપર વાસળી મૂકી દઈએ અને પડકીમાં જઈએ. કાના ભગવાનને ચાંદલો કરીએ. હવે આરતી ઉતારી કાના ભગવાન. તો હવે મિત્રો, આરતીની તૈયારી થઈ રહી છે ધીમે ધીમે. તો ફાઇનલી મિત્રો, આપણે ભેંસલા હનુમાનજી તરફ, મંદિર તરફ નીકળી ગયા છીએ. આપણે જોઈ શકો છો હાઈવે ચડી ગયા છે. મિત્ર, મહુવા તાલુકાના તળાજા તાલુકામાં એક તરેડી ગામ આવેલું છે. તરેડી ગામની માલિકો એક ભેંસલા હનુમાનજી મંદિર આવેલું છે, જે હાઈવે નજીક જ છે. તમે જોઈ શકો છો પાછળ જે નજીક દેખાતો છે હાઈવે, તો સામે હાઈવે છે અને ત્યાં તરેડીનું પાટિયું પડે ત્યાંથી થોડુંક જ દૂર છે અંદર. તો આપણે આજે લેવાની છે ભેંસલા હનુમાન દાદાની મંદિરની મુલાકાત. અને આ રસ્તો જો ત્યાં જાય છે અને આપણે રસ્તામાં ઘડીક ઊભા રહી ગયા છીએ, કારણ કે આજે હું તમને બતાવવાનો છું મંદિર અને કઈ રીતનું છે. બહુ પ્રાચીન મંદિર છે, ઘણા સમય જૂનું છે, પણ મજા આવે એવું છે. અને અરણ્યા ને એવું બધું ઘણું ખરું છે, ગૌશાળા છે.
તો કન્ટિન્યુ રહેજો, તમને વ્લોગ જોવાની મજા આવશે ને ત્યાં જઈને તો આપણે હવે મળીએ. તો ચાલો તો હવે જઈએ આપણે ભેંસલા હનુમાનજી મંદિર. હનુમાનજી મંદિર. તો હવે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભેંસલા હનુમાનજી મંદિર જે તરેડીને આવેલું છે. તો તમે જોઈ શકો છો મંદિરનો લુક. ચાલો તો આપણે હવે અંદર જઈએ. તો હવે મિત્રો દર્શન કરી શકો છો હનુમાન દાદાની મૂર્તિના. અને આ તરેડી આવેલું છે આ હનુમાન દાદાનું મંદિર. તો તમે દર્શન કરી લ્યો. આપણે હનુમાનજીના દર્શન પણ કરી લીધા. અને શું કહેવાય કે અહીંયા આવીને આપણે ખૂબ ધન્યતા અનુભવી છે. અને મસ્ત મજાનું મંદિરનું લોકેશન બહુ મસ્ત મજાનું છે. અને અહીંયા જોઈ શકો છો તમે. તો આપણી પાછળ મિત્રો જોઈ શકો છો ભોળાનાથની મૂર્તિ છે. તો આપણે દર્શન કરાવો તમને કન્ટિન્યુ રહેશે. તો અહીંયા સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિ પણ દિવાલમાં છે. આ બનાવેલી છે, સાપ દોરેલી છે અહીંયા હનુમાન દાદાની. અને અહીંયા ભોળાનાથની પણ સાપ સરસ મજાની દોરેલી છે. તો તમે કોમેન્ટમાં લખી દેજો જય હનુમાનજી મહારાજ અને જય ભોળાનાથ. અહીંયા જો હરણ પણ આટા મારે છે. અહીંયા હરણ તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે અહીંયા શ્રીફળ વધેરવાનું છે. અહીંયા વાડી છે, ગુલાબનું ફૂલ ને એવું બધું તમે જોઈ શકો છો. મંદિરનો લુક આવી રીતના છે કંઈક. પાછળ મહાદેવ પણ છે. જો અહીંયા હરણિયું પણ છે સરસ મજાનું. અહીંયા જોઈ શકો છો મિત્રો તમે સરસ મજાની ગૌશાળા છે. અંદર જો ગાઉ પણ બાંધેલી છે. અને શું કહેવાય કે ઉપર અહીંયા પંખા પણ ગાઉ માથે ફરે છે. જો તમે જોઈ શકો છો ગાઉ માથે પંખા ગોઠવેલા પણ છે. અને ગૌશાળા સરસ મજાની છે. જો ગાઉ છે બાંધેલી. અને જો હરણું છે એ આપણી પાછળ ફરે છે. જુઓ તમે, કારણ કે એ આપણી પાછળ આવે છે. જો અહીંયા ઘણી ખરી જગ્યા પણ વિશાળ પ્રમાણમાં છે. ઝાડવા પણ સરસ મજાના છે અને તમે જોઈ શકો છો.
અને અહીંયા ભોળાનાથની શિવલિંગ પણ તમે જોઈ શકો છો. અહીંયા જો ભોળાનાથની શિવલિંગ છે અને આની બાજુની સાઈડમાં વડલો છે, એમાં ખોડિયાર માતાજી બેઠેલા છે. તો જો ખોડિયારમાંનું મંદિર છે અને અંદર ખોડિયારમાંની મૂર્તિ પણ છે. અને અહીંયાથી ગાર્ડનમાં જવાનો રસ્તો છે. તો જો આ ગાર્ડન છે, અહીંયા સિટીમાં જેવું ગાર્ડન હોય એની જેવું છે, સરસ મજાનું ગાર્ડન તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ અને ભેસલા હનુમાનજી મંદિર અને આપણે બગીચામાં આટા મારીએ છીએ અટાણે. જો અહીંયા ફૂલ છોડ પણ ઘણા પ્રકારના છે. વસાળે ઓલું ઝાડવું છે એનું છે એ પણ આપણને ખબર નથી. ચલો જઈએ આપણે જોઈએ બધું. સુંદર મજાનો બગીચો અથવા તો ગાર્ડન તમે જે કહો એ પણ સરસ મજાનું છે. અહીંયા શાંતિનું વાતાવરણ અને પક્ષી કિલોલ કરે એટલે આપણે મનને શાંતિ મળે, આનંદ આવે એવું વાતાવરણ છે. તો તમે જોઈ શકો છો બેહવાની જગ્યા પણ બહુ સારા પ્રમાણમાં છે. તો હવે હરણીઓ આપણને જોવા આવ્યું છે. જુઓ, જોઈ શકો છો તમે. આ ગેટ છે. તો બાપુ આપણને બે શબ્દ કહેશે આ મંદિર વિશે. તો બાપુ તમે કંઈક મંદિર વિશે બે શબ્દ કહો. श्री राम मनोहर दास खाकी अखाड़ा भाई अरुण फैसला हनुमान मंदिर बहुत पुरानी जगह है। 400-500 वर्ष पुरानी जगह है। भाई को हरने वाले हनुमान जी की महिमा तो अपरंपार है। हम अपने छोटे शब्दों में क्या बोल सकते हैं। ईश्वर की असीम कृपा, जैसी लोग आस्था रखते हैं ईश्वर से हैं वैसे ही उनको एनर्जी प्राप्त होती है। बहुत पुरानी जगह, बहुत शांति है। आप लोग दर्शन करने आइए और यहाँ का आनंद लीजिए। श्री राम मनोहर दास खाकी अखाड़ा भाई अरुण फैसला हनुमान मंदिर बहुत पुरानी जगह है। 400-500 वर्ष पुरानी जगह है। भाई को हरने वाले हनुमान जी की महिमा तो अपरंपार है। हम अपने छोटे शब्दों में क्या बोल सकते हैं। ईश्वर की असीम कृपा, जैसी लोग आस्था रखते हैं ईश्वर से हैं वैसे ही उनको एनर्जी प्राप्त होती है। बहुत पुरानी जगह, बहुत शांति है। आप लोग दर्शन करने आइए और यहाँ का आनंद लीजिए। તો મિત્રો આપણે ઘડીક હિસકા ખાઈશું. અહીંયા હિસકા ખાવાની પણ મજા આવે. ઝૂલાએ મસ્ત મજાના છે, જોઈ શકો છો તમે. જો છોકરા રમે છે અહીંયા, બહારથી ફેમિલી આવેલું છે. જો અહીંયા સામે ગૌશાળા પણ છે, જોઈ શકો છો. સામે હનુમાન દાદાનું મંદિર છે. આવી રીતનો કંઈક નજારો છે અહીંયાનો. તો જો મિત્રો પાછળ રોજડું નીકળ્યું છે. જો અહીંયા રોજડું જોઈ શકો છો તમે. એ રોજને નીલગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફેમિલી ભેસલા હનુમાન દાદાનું મંદિર તો મસ્ત મજાનું છે અને શાંત વાતાવરણ અને મન ફ્રેશ થઈ જાય એવું આમ વાતાવરણ છે. ફૂલ છોડ પણ એટલા બધા છે, બગીચો છે, ગાર્ડન છે અને શું કહેવાય હનુમાન દાદાના અલગ અલગ છે, હરણા પણ છે. અહીંયા લોકેશન સરસ મજાનું છે. તો તમે બધા મંદિરે આવવાનું ના ભૂલતા. તમે પણ બધા મંદિરની મુલાકાત લેજો અને દાદાના દર્શન કરવા આવજો એવી હું આશા કરું છું. કારણ કે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. કારણ કે ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. કારણ કે મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીએ એક નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.